નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। અંતરિક્ષમાંથી પાછા આવેલા શુભાંશુ શુક્લા દિલ્હી પહોંચ્યા। દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરાયું। ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક તાલુકામાં વરસ્યો વરસાદ। જગદીપ ધનખડને કારણે મુશ્કેલીમાં ફસાયેલા ભાજપને ફરી આરએસએસથી આશા અને ઉપરાષ્ટ્રપતિની રેસમાં હરિવંશ નારાયણનું નામ જોડાયું। ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 3 બદમાશોએ 24 રાઉન્ડ ગોળીબાર કર્યો। હિમાચલ પ્રદેશના કુલ્લુમાં આભ ફાટ્યું, અનેક ગાડીઓ દટાઈ ગઈ અને રસ્તા ધોવાયા અને હાઈવે થયો ઠપ। મંત્રી પર દરોડા પાડવા આવેલી ઈડીની ટીમ ફસાઈ અને તમિલનાડુમાં પોલીસે અધિકારીઓ સામે નોંધ્યો કેસ। જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ બાદ કઠુઆમાં પણ આભ ફાટ્યું, 4 લોકોના થયા મોત અને 6 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત। પીડિતા રડે છે એટલે દહેજ ઉત્પીડનનો કેસ સાચો છે તેવું ન હોય, દિલ્હી હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। ઇન્ડોનેશિયામાં 5.7 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન અને જાપાન પણ હચમચ્યા। ભૂખ નિસહાય અને બોમ્બ મારો, ગાઝામાં દરરોજ મોતનું તાંડવ, 22 મહિનામાં 6127 ના મોત। યુક્રેન ડોનેટ્સ્ક છોડી દે તો રશિયાનું આગળ સૈનિક નહીં વધે, યુદ્ધ ખતમ કરવાનો પુતિનનો પ્રસ્તાવ। ભારતને લાગ્યો મોટો ઝટકો, અમેરિકાની ટ્રેડ ડીલ કરનારી ટીમે દિલ્હીનો પ્રવાસ ટાળ્યો, સામે આવ્યું મોટું કારણ। રાહુલ ગાંધી બિહારમાં વોટર અધિકારી યાત્રા શરૂ કરશે, આજથી સાસારામથી થશે પ્રારંભ। નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। ગુજરાતમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, મંદિરોમાં ભક્તોનો મહાસાગર। અમેરિકામાં ઝોમ્બી સસલા જોવા મળતા ભયનો માહોલ છવાયો અને નવા વાયરસને પાપે ફેલાયેલો રોગ માણસો માટે જોખમી। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।